हरे मुरारी। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारी। 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 हे नाथ नारायण वासुदेवा। श्री भागवत भगवान की है आरती। आरती पापियों को पाप से तारती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। ये अमर ग्रंथ यह मुक्ति पंथ यह पंचम वेद निराला। बिगड़ी को बनाने वाला बिगड़ी को बनाने वाला। हर दान वही वरदान यही। हर दान यही वरदान यही। जग के मंगलमयी आरती। पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती। हर आरती। पापियों को पाप से है तारती। पापियों को पाप से है तारती। हे शांत गीत पावन पुनीत पापों को मिटाने वाला। हरि दर्श कराने वाला। हरि दर्श कराने वाला। यह सुख करणी यह दुख हरणी। यह सुख हरणी यह दुख हरणी। मधुसूदन की है आरती। पापियों को पाप से तारती। भागवत भगवान की है आरती। हर आरती। पापियों को पाप से है तारती। यह मधुर बोल जगबंध खोल सत मार्ग दिखाने वाला। नव ज्योत जगाने वाला। नव ज्योत जगाने वाला। श्री राम यही घनश्याम यही। श्री राम यही घनश्याम यही। प्रभु के महिमा की है आरती। पापियों को पाप से तारती। श्री भागवत भगवान की है आरती। हर आरती। पापियों को पाप से तारती। पापियों को पाप से तारती। कपूर गौरम करुणावतारम। संसार सारम भुजगेन्द्रहारम। सदा वसंतम हृदयारविन्दे। भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज। मंगलम पुंडरीकाक्षो मंगलाय तनूहरि। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। नारायणी नमोस्तुते। नारायणी नमो। बोलिए भागवत भगवान की। જય શ્રી કૃષ્ણ બધાને. થોડો જોરથી બોલો તો મને પણ મજા આવે. બધા થાકી ગયા છો, મોઢા પરથી દેખાય છે, પણ આનંદ પણ એ વાતનો છે કે થાકી ગયા છો તો પણ બધા તમે અહીંયા બેઠા છો એ વાતનો અમને આનંદ છે. આપણે કથા શીઘ્રથી સ્ટાર્ટ કરીશું, પણ એ પહેલાં આજે આપણે જે અહીંયા હોટલમાં રોકાયા છે અને આજે હોલમાં કથા થઈ રહી છે, અહીંયા પહેલીવાર કથા થઈ રહી છે.
તો એ હોટલના માલિક છે ગુરુદેવસિંહ રાવતજી અને શ્રીમતી સુમિત્રાજી રાવત. તો એમને આપણે તાળીઓના અભિવાદન કરીએ અને એમને અહીંયા બોલાવીએ. गुरुदेव सिंह जी रावत जी और सुमित्रा जी रावत, आइए तो हम आपका स्वागत कर पाए. आपका भी खूब खूब धन्यवाद सहकार देने के लिए. બોલવું તો ઘણું છે પણ અત્યારે ટાઈમ નથી કે જો બોલવા જઈશ તો તમે જ મને પછી સવારે કહેશો કે તમે ટાઈમ વધારે લીધો. એટલે હું ડાયરેક્ટ આપણે દાદાને વિનંતી કરી કે આપણે કથાનો દોર શરૂ કરીએ અને કાલનો શું આપણો કાર્યક્રમ છે એ પછી હું તમને છેલ્લે જણાવીશ. અસ્તુ, જય શ્રી કૃષ્ણ. मम
સંજીવ સત્ય ખિલ શક્તિધર સ્વધામના અન્યાશ્ચ હસ્તચરણમ શ્રવણ ત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં વલ્લભ વિઠ્ઠલ ગિરિધારી યમુનાજીની બલિહારી હે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલહારી યમુનાજીની બલિહારી મહાપ્રભુજીની બલિહારી યમુનાજી બલહારી મહાપ્રભુજી બલહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી બલહારી આ બીજો દી છે આપણે થોડો આરામ કરીએ કેવાક થાકેલા છે જોઈ તો ખરા હવે તમારે ગાવાનું છે માં જમનાનો કિનારો અને આપણે કાલે જન્મોત્રીનું દર્શન કરવાના ભાવ છે ગાઓ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી હમણાં તમને નથી આવતું મને નથી આવતું હવે જો આપણને હાથ દી મળ્યા હતા એમાંથી એક તો કાલનો તો હરિદ્વાર રહ્યો ગયો એટલે કાલે તમે મહેમાન હતા એટલે હું થોડોક માનમાં રહ્યો એટલે તમને કંઈ બહુ કીધું નહીં તમે બધા છો ઘરના કોઈ મહેમાન નથી પણ છતાં એક દી આપણે માન રાખવું પડે ને એટલે હવે આજનો ગયો પછી તો 5 જ દી રહે તો પછી ગાશું ક્યારે કેવો રૂડો સમય આપણને પ્રાપ્ત થયો છે આ ભારતની આ દેવભૂમિમાં 4 ધામમાં ભગવાનની કથા અને એ પણ ભાગવતજીની કથા કૃષ્ણની કથા અને જમનાને કાંઠે આ તો જેણે જન્મો જન્મ પુણ્ય કર્યા હોય જેના પિતૃએ જન્મો જન્મ પુણ્ય કર્યા હોય એ જ આવો લાવો લઈ શકે આ લાભ મને ને તમને પ્રાપ્ત થયો છે અને હવે તમે ઘરના તરીકે એક વાત કહી તો તમે કોઈને નહીં કહેતા જે કથામાં ગાય ને એના બધા પાપ જાય જે ગાય એના જોરમાં ગાય એના જોરમાં જાય ધીમે ધીમે ગાય એના અને નો ગાય એના એટલે હવે રાખવા ન રાખવા ધીમા જવા દેવા ઓછા એ તમારે નક્કી કરવાનું અહીંયા સાક્ષાત જમનાજી અહીંયા બાજુમાં જ છે જમનાજી વહે છે જોરમાં એક વખત અને અહીંયાના લોકોને પણ થવું જોઈએ કે ગુજરાતનો અવાજ કેવો છે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજીની બલિહારી
બલહારી શ્રી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજીની બલહારી શ્રી મહાપ્રભુજીની બલિહારી શ્રી મહાપ્રભુજીની બલહારી યમુનાજીની બલિહારી શ્રી યમુનાજીની બલહારી બાલકૃષ્ણ લાલ કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ દેવ કી જય ગોવર્ધનનાથ કી જય દ્વારિકાધીશ કી જય શ્રી યમુને મહારાણી કી જય ચારો ધામ કી જય ઓમ નમઃ પાર્વતી પતય હર મહાદેવ યમ પ્રવ્રજन्तमनुपेतमुपेत कृत्यं द्वैपायनो विरह कातरया जुहाव पुत्रेति तन्मयतया तर्वोऽभिनेदु स्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमय प्रभोर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। તો આપ સૌનું ભાગવતજીના બીજા દિવસે ભાગવત સત્રના બીજા સત્રમાં બીજા દિવસમાં હાજરી આપવા પધારેલા આપ સૌનું સ્વાગત. ભગવતી ગંગાના કિનારેથી આપણે કથાનો આરંભ કર્યો, હરિદ્વારથી કથાનો આરંભ કર્યો અને આ બડકોટમાં મા જમનાના કિનારે બીજું સત્ર જ્યારે આરંભ કરવા જઈ રહ્યા છે. બહુ રૂડો અવસર આપણને બધાને પ્રાપ્ત થયો છે અને બહુ બધા જન્મના પુણ્ય ભેગા થયા હોય તો જ. પહેલી વાત તો ભાગવત જેવો ગ્રંથ બને તમને પ્રાપ્ત થાય. જન્મનામ બહુનામ જન્મનામ જન્માંતરે ભવેત પુણ્યમ તદા ભાગવતમ લભે. ત્યારે મને તમને શ્રીમદ ભાગવતજીનું સાનિધ્ય મળે અને એમાંય આવો જમનાનો કિનારો હોય એ તો સોનામાં સુગંધ ભળે એવી વાત છે. તો આપ સૌનું हृदय थी स्वागत. हमारे जहाँ पे हम रुके हैं इस होटल के मालिक, मैं नाम तो भूल गया, लेकिन वहाँ पर आप समस्त परिवार और हमारा रोहित, हमारा कर्णधार कहाँ गए? तीर्थम यात्रा के माध्यम से हम यहाँ तक पहुँचे हैं. चारों धाम में भगवान के गुणगान गाएंगे, सुनेंगे और आनंद ही आनंद. आज भले थोड़ा मोटा पीड़्या पण मने एवुं संभळाणुं के बसमां भजन बहु गमाणा. એ તો હોના કરતા પીળું મારે એકલાને ગાવું પડે એના કરતા તમે ગાતા ગાતા આવ્યા. હે મારા નાથે કેવી કૃપા કરી. એની કૃપાના અનેક દ્રષ્ટાંતો હોય છે. તો કથાનક તરફ જાઓ, વધારે સમય આજ નથી આપણી પાસે. ગઈકાલે આપણે ભાગવતજીના મહાત્મ્યનો પ્રથમ શ્લોક હરિદ્વારમાં કહ્યો હતો. ત્યાર પછી બીજા શ્લોકમાં ભાગવતનું મહાત્મ્ય ખુદ વ્યાસજીએ વર્ણવ્યું છે. હજી ગ્રંથ લખાયો નથી, માત્ર એક જ શ્લોક જે આપણે ગઈકાલે સાંભળ્યું. બીજા શ્લોકમાં ભાગવતની જ તારીફ, ભાગવત હજી લખાણું નથી એની તારીફ પહેલા થઈ ગઈ છે.
જન્મા ધર્મ પ્રોજિત કેત્રવોત્ર પરમો નિરમત્સરાણામ સતામ વૈદ્યમ વાસ્તવમત્ર વસ્તુ શિવદમ તાપત્રયોન્મૂલનમ શ્રીમદ્ભાગવતે મહામુનિકૃતે કંબાપરેરીશ્વર સદ્યોરદ્યવરુદ્યતેત્ર કૃતિભિ શુશ્રૂષુભિ તત્ક્ષણાત શુશ્રૂષુભિ તત્ક્ષણાત શુશ્રૂષુભિ તત્ક્ષણાત. શ્રીમદ ભાગવતજી જ્યાં પણ વંચાતું હોય, માનવે જ્યારે પણ જેટલો પણ સમય મળે, શુશ્રૂષુભિ તત્ક્ષણાત, એ જ ક્ષણે શ્રીમદ ભાગવતનો માનવે આશ્રય કરી લેવો. આ બીજા શ્લોકમાં, ત્રીજા શ્લોકથી કથાનો આરંભ થાય છે. નિમિષે નિમિષ ક્ષેત્રે ઋષયા શવનકાદય સત્રમ સ્વર્ગાય લોકાય સહસ્ર સમમાસત. નૈમિષારણ્યમાં 88,000 ઋષિ મુનિઓ તપશ્ચર્યા કરતા હતા, યજ્ઞ યાગાદિ કરતા હતા, સમય મળતા ભગવત ચર્ચા કરતા હતા. જગત કલ્યાણ અર્થે યુગો સુધી આ 88,000 ઋષિઓએ એ નૈમિષારણ્યમાં તપ કર્યું છે. પણ એમાં એક દિવસ સુતજી પધાર્યા છે, વ્યાસજીના પટ શિષ્ય છે. સુતજીને પધારતા જોયા, સુંદર સિંહાસન તૈયાર કર્યું, બિરાજિત કર્યા, પ્રણામ કરી, પૂજા કરી અને ચરણમાં બેસીને 88,000 ઋષિ મુનિઓ વતી શૌનક નામના ઋષિ ઉભા થયા છે અને વિનમ્ર ભાવે એક સાથે 6 પ્રશ્નો કર્યા છે. જરા કથામાં ધ્યાન આપજો. મૂળ ભાગવત 6 પ્રશ્નથી આરંભ થાય છે અને આ 6 પ્રશ્નો જો બરાબર તમે સમજો તો પછી આખું ભાગવત તમને સમજવાનો સરળ પડે. સરળ તો પડે પણ ભાગવત સાંભળવાની તિતિક્ષા પણ જાગે. તો 6 પ્રશ્નોનો અહીંયા વિસ્તારથી વર્ણન હું તમને ટૂંકમાં સમજાવીશ. પહેલો સવાલ છે, હે પ્રભુ, હે સુખદેવ, સુતજી, માનવ માત્રનું કલ્યાણ સાથી, માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય? પ્રશ્નને થોડોક વિસ્તૃત કરું તો પહેલા તો કલ્યાણ શબ્દ આપણે સમજવો પડે. કલ્યાણ એટલે શું? આપણે બધા જ બોલીએ છીએ, ભાઈ કલ્યાણ થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. કલ્યાણ થઈ ગયું એટલે 2-4 બંગલા અને 2-4 ગાડીઓ, બેંકમાં બેંક બેલેન્સ બની જાય, એ કલ્યાણ નથી, એ પ્રારબ્ધ છે. કલ્યાણની પરિભાષા એ છે, પરમાત્મામાંથી છૂટો પડેલો જીવાત્મા પુનઃ પાછો પરમાત્મામાં મળી જાય, એનું નામ છે કલ્યાણ. હું ને તમે પરમાત્મા જ હતા, પરમાત્મામાંથી અત્યારે છૂટા પડી ગયા. મશાલમાંથી એક જ્યોતિ બહાર નીકળી ગઈ અને ભૂલો પડી ભવરણે ભટકું ભવાની 1,84,000 ફેરામાં આવાગમન કર્યા કરે. જન્મે જીવે મરે, જન્મે જીવે મરે. એ જ્યાં સુધી એ મશાલમાં એ મળી ન જાય અને મશાલમાં મળી જાય, એનું નામ જ કલ્યાણ, એનું નામ જ પરમ મોક્ષ. તો હું ને તમે આ સંસારમાં પરમાત્મામાંથી છૂટા પડેલા છીએ, પરમાત્મામાંથી છૂટો પડેલો જીવાત્મા. અત્યારે આપણે જીવાત્મા બનીને બેઠા છીએ. અને જીવાત્મા કેટલા? અંદર તો શુદ્ધ અદ્વૈત આત્મા જ છે, પરમાત્માનો જ અંશ છે. મમેમાંશો જીવલોકે, જીવભૂત સનાતન. પણ અત્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, મારા તારા વેર ઝેરના ચીથડાથી વીંટાઈને બેઠો એટલે જીવ કહેવાનો છે. જો જીવમાં ને આત્મામાં આ ફરક છે. એ ચીથડા જો નીકળી જાય તો શુદ્ધ અદ્વૈત
પરમાત્માનો જ અંશ. દેશી ભાષામાં તમને સમજાવું તો મશાલમાંથી તમે મીણબત્તી સળગાવો તો મશાલનો અગ્નિ, મીણબત્તીનો અગ્નિ બે સરખા. હા, એક મોટો બિગ અને એક સ્મોલ, એક નાનો એક મોટો. પરમાત્મા અને આત્મા અને પરમાત્મા આટલો જ ફરક છે. મટીરિયલ સેમ છે. મારી ભાષામાં કહું તો એક જ મિલનું કાપડ, એક જ તાકાનું કાપડ. પરમાત્મા અને આત્મામાં કોઈ ભેદ, પેલી આખી સાડી છે ને આ ખાલી એક પીસ છે. બહેનોને વધારે સમજે. પણ એ આત્મા જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહથી વીંટળાયેલો છે ત્યાં સુધી આ સંસારમાં ભ્રમણ કરવાનો ને કરવાનો. હવે એને એ ભીગડા જેમ એની ઉપર ચોંટી ગયા છે. કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સર, મારા તારાના, વેર ઝેરના, એ જ્યાં સુધી નહીં છૂટે ત્યાં સુધી આ યાત્રા ચાલુ રહી છે. અને વારંવાર હું તમે જન્મ લઈએ છીએ. શું કામ? એ ભીગડાને છોડવા માટે. કામ, ક્રોધ, લોભ, મોહ મારું ને તમારું છૂટી જાય એના માટે હું તમે વારંવાર જન્મીએ, જીવીએ, મરીએ. જન્મતી વખતે દુઃખ, જીવનભર દુઃખ, મરતી વખતે દુઃખ, મર્યા પછી જમલોકમાં જઈએ ન્યાય દુઃખ, યાતના ભોગવીએ, વળી પાછા માના ઉદરમાં આવીએ. નરક, માના ઉદરને નરક કીધું છે. ગર્ભાવસ્થા 9 મહિના સુધી મળમૂત્રની વચ્ચે જીવ શેકાતો હોય છે. હા, શેકાતો હોય છે. વિજ્ઞાન કહે છે આપણા ઉદરમાં જઠરા અગ્નિ, વૈશ્વાનર નામનો અગ્નિ, જેને ગીતામાં ભગવાને કીધો, એ અગ્નિની જ્વલનતા કેટલી છે? 98 ડિગ્રી. અત્યારની વિજ્ઞાનની ભાષામાં 98 ડિગ્રી. તમે થર્મોમીટર મૂકો ને એટલે 98 એ તરત આંકડો વ્યો જાય. અને જાવો એ જોઈએ. ઓછું હોય તો કંઈક પ્રોબ્લેમ છે ને વધારે હોય તો એને તાવ કહેવાય. 99, 100, 101 ને એ બધા તાવ, એને આપણે ફીવર કહે છે. 98 ડિગ્રી મેન્ટેન મારીને તમારી બોડી પરમાત્મા રાખે છે. એ વૈશ્વાનર નામનો અગ્નિ આપણા ઉદરમાં રહે છે. તો એ માના ઉદરમાં એ 98 ડિગ્રીની વચ્ચે હું ને તમે 9 મહિના સુધી શેકાઈને આવ્યા છીએ. ભૂલી ગયા છીએ આપણે જન્મ્યા પછી. વાસ્તવિકતા, સનાતન સત્ય એ છે. અને માના ઉદરમાં એ વખતે એ 98 ડિગ્રીમાં ક્યારેક ઉભા રહેજો, ખબર પડે કેટલી ગરમી હોય. એ વખતે જીવાત્મા જે અંદર તડફડિયા નાખતો હોય ને ભગવાનને જે પ્રાર્થના કરતો હોય કે હે ભગવાન, એક તો આજુબાજુમાં મળમૂત્ર, એમાં તારો આ અગ્નિ, હવે આમાંથી મને જલ્દી બારો કાઢ, જલ્દી બારો કાઢ, જલ્દી બારો કાઢ. તારું જ ભજન કરીશ, તને જ ભજીશ, તારા માટે જ જીવીશ, તું ક્યાંય એમ કરીશ, પણ મને આમાંથી એક વખત જન્મ દઈ દે બસ. અને એટલા માટે અમારો ભગત તો એમ કે જઠરાગ્નિ માં, રામદાસ મહારાજ, તાપીદાસ, જઠરાગ્નિ માં જુગતે રાખ્યો 9 માસ નિરાધાર. જઠરાગ્નિમાં જુગતે રાખ્યો 9 માસ નિરાધાર. સ્તુતિ કીધી અલબેલાની, સ્તુતિ કીધી અલબેલાની. ત્યારે મળ્યો અવતાર માનવ કહીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને. તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. કહો
તને મળ્યો મનુષ્ય અવતાર માંડ કરીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, માટે રામ નામ સંભાળ. તમે બે બેસી જાઓ, તમે બેસી જાઓ. આ પદ બહુ લાંબુ છે, બહુ જૂની વાણી છે. આપણે રામદાસ મહારાજે પોતાના ગુરુદેવ તાપીદાસ મહારાજના ચરણમાં બોલાવો उसको. એક કડી મને બહુ ગમે. કળિયુગ કૂડો રંગે રૂડો, કેતા ન આવે જેનું કળિયુગ કૂડો રંગે રૂડો, કેતા ન આવે કવિ કે કળિયુગ છે કૂડો પણ રંગે બહુ રૂડો. એવો રૂપાળો કે આપણને ક્યારે પકડી લે એનું કાંઈ નક્કી, આપણે ક્યારે કળિયુગમાં લપસી જઈએ એનું કાંઈ નક્કી નથી. કળિયુગ કૂડો રંગે રૂડો, કેતા નો આવે જેનો કૂડો રંગે રૂડો, કેતા ન આવે ચાર જુગની ફુલવણીમાં, ચાર જુગની ફુલવણીમાં, વીતી ગયા જુગ ચાર ફેરા ફરીને, એમાં ભજ્યા નહીં ભગવાન હેત ધરીને, તો ખાશો જમના માર પેટ ભરીને, માટે રામ નામ સંભાળ. કહેવાનો અર્થ મારો એ છે, અત્યારે હું ને તમે છીએ તો આત્મા જ, પણ જીવાત્મા બનીને બેઠા છે. એ જીવાત્માને આપણે શુદ્ધ અદ્વૈત આત્મા બનાવવો પડે, અને શુદ્ધ અદ્વૈત આત્મા બને તો અદ્વૈતા અદ્વૈત પરમાત્માની મુલાકાત શક્ય બને. બહુ ઊંચી વાત છે, વેદાંતની વાત છે. આત્માને જ્યાં સુધી ન ઓળખીએ ત્યાં સુધી પરમાત્માને ઓળખી શકાતો નથી. એટલે પહેલા મારે ને તમારે ભીતરમાં ડોકિયું કરવાની જરૂર છે કે હું કોણ છું. તો માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય. અહીંયા તો માત્ર સવાલ, એટલે મારે તમને સવાલ જ કહેવાનો છે. જવાબ આપણે સાંભળવો હોય તો આવવાનું ચાલુ રાખવું પડે. આટલા સહજમાં આ મોંઘવારીના જમાનામાં અમારેથી કેમ દઈ દેવાય? એક વાત તમને ખુલાસો કરી દો. 6 પ્રશ્નના ઉત્તર મારે આપવાના છે, પણ મારા સમયે. એવું કેમ? તો બોલે અહીંયા આગળ માત્ર પ્રશ્નો છે, પ્રશ્નાવલી જ કીધી એટલે મારે તમને પ્રશ્નાવલી 6 પ્રશ્ન સમજાવી દેવાના છે અને પછી એના ઉત્તર આપવાના છે. એના ઉત્તરમાં આખું ભાગવત છે, એટલા માટે કહું છું. પણ ઉત્તર ચોક્કસ આવશે. પણ પછી આ ઉત્તર પછી ઉત્તર એટલે ઉત્તર વાહિની છે. અહીંયા અત્યારે પ્રશ્ન વાહિની છે, પ્રશ્નાવલી પછી ઉત્તરાવલી. તો એ વખતે મારે પ્રશ્ન નહીં કહેવાય, એ વખતે તો સીધો ઉત્તર આવશે. એટલે તમે જો પ્રશ્ન સાંભળેલો હોય તો ઉત્તર સાંભળવાની મજા આવે. તો પહેલો પ્રશ્ન કયો છે? માનવ માત્રનું કલ્યાણ સાથી. માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય. બીજો પ્રશ્ન છે ભગવાન કૃષ્ણનું અવતરવાનું પ્રયોજન શું? ભગવાન અવતરિત શું કામ થાય છે?
અવતારનું પ્રયોજન અમને સમજાવો. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે ભગવાનના કર્મોનું ગાન કરો. ચોથો પ્રશ્ન છે ભગવાન શ્રી હરિની અવતાર કથા અમારે સાંભળવી છે. ભગવાન શ્રી હરિએ કેટલા અવતાર લીધા એ કહો. પાંચમો પ્રશ્ન છે ભગવાન કૃષ્ણ 126 વર્ષ આ પૃથ્વીના ઉપર રહ્યા. સંપૂર્ણ કૃષ્ણ કથા અમારે સાંભળવી છે. અને ત્યાર પછીનો અંતિમ છઠ્ઠો સવાલ, જ્યાં સુધી દ્વારિકાધીશ દ્વારિકામાં હતા ત્યાં સુધી ધર્મના ઉપર કંઈ ખતરો આવતો હતો તો ધર્મ દોડીને ભગવાન દ્વારિકાધીશ પાસે જતો હતો અને ભગવાન તરત ધર્મને બચાવતા હતા. અત્યારે વિદ્યમાન ભગવાન નથી. અત્યારે ધર્મના ઉપર ખતરો આવે તો ધર્મ કોના શરણે જાય? આ 6 સવાલો. બ્રહ્યોગેશ્વરે કૃષ્ણ બ્રહ્મણ્યે ધર્મ વર્મણિ સ્વાંકાષ્ઠા મધુનો પેતે ધર્મ કમ શરણમ ગતઃ. 6 પ્રશ્નો શૌનકજીએ સૂતજીને કર્યા. સૂત પુરાણે ગદગદિત થયા છે અને 6 પ્રશ્નો સાંભળી અને સૂતજીએ કથાનો આરંભ કરે. પણ આરંભમાં પોતાના સદગુરુ સુખદેવજી બાબાનું ધ્યાન કરે છે. યમ પ્રવ્રજંતમ અનુપેતમ પેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતરયા જુહાવ પુત્રેદિ તન્મયતયા તર્વો ભિનેદુસ્તમ સર્વભૂત હૃદયમ મુનિમાનતોસ્મિ. બીજા શ્લોકમાં વ્યાસજીની વંદના, ભગવાન નારાયણની વંદના અને ભગવતી સરસ્વતીની સામૂહિક વંદના સૂતજી કરે છે. નારાયણમ નમસ્કૃત્યમ નરં ચૈવ નરોત્તમમ દેવીમ સરસ્વતીમ વ્યાસમ તતો જયમુદીરયે. ભગવાન નારાયણ, ભગવતી સરસ્વતી અને ભાગવતના રચયિતા વેદવ્યાસજી ત્રણેયની સામૂહિક વંદના સંપન્ન કરી અને હવે સૂતજી કથા કરવા માટે તૈયાર થયા અને પ્રથમ પ્રશ્નનો ઉત્તર આપવા માટે ગયા છે. હવે પ્રશ્નો તો હમણાં જ મેં તમને કીધા એટલે તમને બધાને યાદ હશે. પહેલો જ સવાલ શું હતો? માનવ કલ્યાણ. બહુ સરસ. કાલ પાછું પૂછશું. હા તો તરત બધા કે નાના છોકરા કે માનવ શું કરે તો માનવનું કલ્યાણ થાય. હું તમને સંક્ષિપ્તમાં જવાબ આપી દઉં. અહીંયા સૂતજી પણ સંક્ષિપ્તમાં જ જવાબ આપે છે. સૂતજી કહે છે 88,000 ઋષિઓને, એ ઋષિઓ સર્વપ્રથમ તો માનવે સત્સંગ કરવો જોઈએ. સત્સંગ કરવાથી માનવનું કલ્યાણ થાય છે. સત્સંગ એટલે આપણે બેઠા ને જે કરીએ છીએ આટલો જ સીમિત અર્થ નહીં કરતા. આ સત્સંગ તો ખરો જ, પણ આટલો જ છે એવું નહીં. સત્સંગ બહુ વ્યાપક અર્થમાં છે. કોઈ પણ રીતે સત્યની સાથે જોડાઈ જવું એનું નામ સત્સંગ. સત્યની નજીક બેસી જવું એ બધો સત્સંગ. हमारे सनातन में तो कितनी चॉइसें हमें मिली है, कितनी सारी चॉइस मिल रही है. आपको जप में ध्यान लगता है तो ध्यान लगाओ, जप में आपका चित्त चौंटता है तो जप करो, जप में ध्यान में आपका चित्त नहीं चौंटता कोई दिक्कत नहीं. रटन करो, संकीर्तन करो, भजन करो, आपको पूजा करो. सब चॉइस आप इसमें से जो आपको अनुकूल हो करिए, लेकिन किसी भी बहाने भगवान के साथ जुड़ जाओ. बस यहां प्रश्न ये है, जुड़ने की बात है. बस सत्य माने भगवान, भगवान के साथ कहीं भी जुड़ जाओ, वो सब सत्संग हो गया. फिर आप माला पहने न पहने, माला फेरे न फेरे, कोई मायने नहीं रखता. आपके हृदय में सत्य है, आपका चित्त सत्य के साथ जुड़ गया है, फिर दिखावा करने की कोई जरूरत नहीं. સત્સંગ કરવાથી મને તમને બીજો ફાયદો એ થાય કે એક તો સંસારનું ભાન થાય, સંસારનું જ્ઞાન થાય. ये संसार जो भगवान ने बनाया, लेकिन ये माया है,
लेकिन ऐसे हम माया शब्द बोलने से तुरंत समझ में नहीं आ जाती। ये तो जब लगती है तब पता चलता है कि ये तो माया है। हमारा सारा सब गंवा दे तब पता चलता है माया है। ऐसे सीधी समझ में नहीं आ जाती, क्योंकि वो भी बहुत रूपाली है, बहुत। मने न तमने इस संसार का वास्तविक स्वरूप, वैसे समझ में आवे ऐसी बात कहूं तो 50 साल जो पार कर चुके हैं उनको पता चला होगा कि संसार क्या है। 50 साल तक तो ये लीली पीली ही दुनिया दिखती है, लाल पीली ही दिखती है। लेकिन 50 के बाद जब वन में प्रवेश करते हैं ना, उसको वन कहते हैं। 51 અને અંગ્રેજી વાળા એ વન જ કે 51 વન જ છે ને એ। વનમાં પ્રવેશ કરીએ ત્યારે આપણને સમજાય કે આ સંસાર તો કાંઈ બહુ જેવું ધારતો તો એવું કાંઈ નથી। પણ પછી પાછા 5 વન આવે છે, 52, 55, 57 અને 58। એ 5 વનનું પણ માતમ છે। જે જેમ જેમ વનમાં જાય ને એને ખબર પડે। પણ એ 5મું વન આવે ને ત્યાં તો લગભગ દાંતે ડખડખાવી નાખ્યા હોય ને, કાનમાં ભૂંગળા ભરાવવા પડતા હોય ને, પગ ધ્રુજતા હોય ને, માથે પછી કે વાળ હોય નહીં, ખોટા દાંતિયાના ખર્ચા મટે ને એવું બધું થાય। એ વખતે આપણને સમજાય કે આ સંસાર તો હાવ કલર વગરનો છે, આનો તો કઈ કલર જ નથી। હું અત્યાર સુધી ખોટો લાલ પીળું એક તો સમય અને બીજી એની છાયા, આ બધું જાણવા છતાં મેલાતી નથી માયા। કવિએ બહુ સારું ગાયું છે। એક તો સમય ને આ બીજી એની છાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા। બધું જાણવા છતાં મેલાતી નથી માયા। એક તો સમય બીજી એની છાયા, એક તો સમય બીજી એની છાયા, બધું જાણવા છતાં મેલાતી નથી માયા। એ બધું જાણવા છતાં મેલાતી નથી માયા। જગત છે ઊંડાય ના પાયા, અજબ આ જગત છે ઊંડાય ના પાયા। બધું જાણવા છતાં મેલાતી નથી માયા। એ બધું જાણવા છતાં મેલાતી નથી માયા। બધું જાણવા છતાં મેલાતી નથી માયા। એક કડી મને બહુ ગમે। મરણમાં ગણેશને યાદ કરતો નથી કોઈ, મરણમાં ગણેશને યાદ કરતું નથી કોઈ। આ માંડવડામાં ભજો રામ કહેતું નથી કોઈ, માંડવડામાં ભજો રામ કહેતું નથી કોઈ। મરણમાં કોઈ ગણેશને યાદ કરે? કોઈ ગુજરી જાય પછી એમ કે શ્રી ગણેશાય નમઃ, બધા ભેગા થાવ, હાલો ચા પાણી પીવો। અને ઉઠાવતી વખતે શ્રી ગણેશાય નમઃ, હાલો આપણે સમસાને। ત્યાં તો રામ બોલો ભાઈ, રામ જ બોલવું પડે। राम नाम सत्य ही बोलना पड़ता है। और मांडवडे में भजो राम, मांडवा में गौर महाराज शादी ब्याह की रस्म करता हो
और वहां राम बोलो भाई राम, राम नाम सत्य है करके हस्त मिलाप करवाए तो ગોર મહારાજ ને દક્ષિણા ન મળે, બીજું કઈક મળે. હા, મરણમાં ગણેશ ને યાદ કરતો નથી કોઈ, માંડવડામાં ભજો રામ કહેતું નથી કોઈ, મરણમાં યાદ કરતું નથી કોઈ, માંડવડામાં ભજો રામ કહેતું નથી કોઈ. આ એક તો સમય બીજે એની છાયા, બધું સમયને બીજી એની છાયા, બધું જાણવા છતાં મિલાતી નથી માયા. એ બધું જાણવા છતાં મિલાતી નથી માયા. તો મને ને તમને સંસારનું ભાન સત્સંગ જ કરાવે. સત્સંગ જ મને ને તમને આત્માની ઓળખાણ કરાવે અને સત્સંગ જ પરમાત્મા સુધી પહોંચાડે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે, ભગવાનના અવતારોનું પ્રયોજન શું? ભગવાન અવતાર શું કામ લે છે? તો અહીંયા આગળ સુતજી એમ કહે છે, जब जब होय धर्म की हानि, बाढ़ही असुर अधम अभिमानी, तब तब धरी प्रभु विविध शरीरा, हरहु नाथ सज्जन कर पीरा. સજ્જનોની પીડા હરવા માટે, અધર્મનું ઉત્થાપન કરવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે ત્યારે પરમાત્માએ અવતાર લીધો છે. યદા યદા હિ ધર્મસ્ ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ અધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. હે અર્જુન, અધર્મનું ઉત્થાપન કરવા માટે હું સર્જન, હું સ્વરૂપ ધારણ કરું છું, અવતાર લઉં છું. ત્યાર પછીનો ત્રીજો પ્રશ્ન છે, ભગવાનના જન્મોનું અને કર્મોનું ગાન કરો. ભગવાન ની અવતાર કથા અને ભગવાનના કર્મો, જ્યારે જ્યારે જેવા જેવા સ્વરૂપની જરૂર પડે ત્યારે ત્યારે પ્રભુ તેવા તેવા સ્વરૂપો લે છે. એતે ચામ સકલા પુંસ કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. એતે ચાંસ કલા પુંસ સમજાઈ જાય તો બહુ સારી વાત છે. અંશ, આવેશ, પૂર્ણ અને પરિપૂર્ણ, ચાર પ્રકારે ભગવાન અવતરિત થાય. ક્યારેક અંશના રૂપમાં આવે, ક્યારેક આવેશના રૂપમાં આવે, ક્યારેક પૂર્ણ રૂપે આવે અને ક્યારેક પરિપૂર્ણ રૂપે આવે. મત્સ્ય, કૂર્મ આદિ જે અવતારો છે બધા અંશા અવતારો છે. પૂરેપૂરા પરમાત્મા નહીં. પરમાત્માની 16 કળા છે તો એમાંથી 2-4 કળા અવતાર લે, એ અંશ અવતાર કહેવાય છે. પણ બીજો શબ્દ છે આવેશ. આવેશ અવતારમાં એ પછી કળા બળા કે ગણવા બેહે નહીં. એને હું મારી ભાષામાં ઇમરજન્સી લેન્ડિંગ કહું છું. ઇમરજન્સી લેન્ડિંગ, કોઈ પ્રી પ્લાનિંગ નહીં અને અચાનક સીધા જ કૂદી પડે. અને એ અવતારો તમને બતાવું. એમાંનો એક અવતાર છે પરશુરામ અવતાર અને બીજો અવતાર છે નરસિંહ અવતાર. પ્રહલાદને જ્યારે એના પિતાએ થાંભલો સળગાવીને કીધું કે હવે આ થાંભલાને બાથ ભર, અને એક પણ પળનો વિચાર કર્યા વગર પ્રહલાદ જ્યારે થાંભલાને બધ ભરવા માટે ગયો, પણ ત્યાં તો કવિઓએ કીધું કઈ ગાડ હાડ ગ્રાજ ગાડાડ લાગ ભાર ગાડ ડાડ થામ થડાડ નાર સાંગતિયો. નરસિંહ તો આમ જ આવે ને. ગાડ હાડ ગ્રાજ ગાડાડ હાલક ભાર ગાડ ડાડ થામ થડાડ નાર સાંગતિયો. ભગવાન ગતિ ગહન ગહન જરગન ભવ રમન સમન ત્રૈતા પરટમ ધર ધરણ ધરણ જવ જરગન ચન ચન મન તુ ચરણ રન ભવન પટ. તન મન ધન ધન તન વ્યાપ નયન તન રામ રમાપતિ હૃદય લિયો. ગઢ હર
થાંભ થડડ નર સંગ દિયો જીર થાંભ થડડ નર સંગ દિયો. થાંભલાને જ્યાં પાઠ ભરવા પ્રહલાદ ગયો પણ ત્યાં તો થાંભલો ફાટ્યો અને અંદરથી ગુરુ ગુરુ કરતા ભગવાન નરસિંહ પ્રજ્ઞા હતા. વૈશાખ શુક્લ ચૌદસ વિશાલ રવિ હોત હસ્ત સંધ્યાહિકા. વૈશાખ મહિનો શુક્લ પક્ષ 14મી તિથિ સંધ્યાનો સમય. ઇમરજન્સી લેન્ડિંગ. કોઈ પણ પ્લાન વગરના ભગવાન નરસિંહ નારાયણ થાંભલામાંથી શરીર નરનું અને મસ્તક સિંહનું પ્રગટ થયા. તો ભગવાનના અવતારોના અંશ આવેશ ત્યાર પછી પૂર્ણ. વામન અવતાર, કપિલ અવતાર આદિ પૂર્ણ અવતાર છે. કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે, પરિપૂર્ણ અવતાર. અને એટલા માટે ભગવાન કૃષ્ણને પુષ્ટિ પુરુષોત્તમ કહ્યા છે. એ પુષ્ટિ પુરુષોત્તમ શા માટે એ કથા આપણે 10મા સ્કંદમાં લઈશું. અહીંયા આગળ હું તમને ચોથા પ્રશ્નનો ઉત્તર આપું તો ભગવાનની અવતાર કથા અમને કહો. ભગવાનના 24 અવતારોનું અહીંયા વર્ણન સુતજી સંક્ષિપ્તમાં કરે છે. હું પણ તમને સંક્ષિપ્તમાં સમજાવી દઉં. સૌથી પહેલો ભગવાન નારાયણનો અવતાર છે સનત કુમારો. બ્રહ્માજીના મનમાંથી ઉત્પન્ન થયા હતા. માનસ પુત્રો કે નામ સે પહેચાનતે હૈ. સનક, સનંદન, સનાતન અને સનત 4 ભાઈઓ. પણ આજીવન અખંડ બ્રહ્મચર્ય પાળ્યું અને બાલ્ય અવસ્થામાં જ રહ્યા એટલે કુમાર હતા. કરોડો વર્ષના પણ છતાં કુમાર કહેવાયા છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર વરાહ અવતાર. ત્યાર પછી ભગવાન નારદજી. નારદજી સ્વયં નારાયણનો 3જો અવતાર છે. અત્યારે લોકોએ નારદજીને એવા ચિતરી દીધા છે ને એમાં સિનેમા વાળાએ તો જોકરની જેમ નારદજીને સિનેમામાં બતાવે છે. એ હકીકતમાં ભગવાનનું અપમાન છે. નારદજી સ્વયં નારાયણ છે. 14 બ્રહ્માંડનું કલ્યાણ કરવા માટે પરમાત્માએ નારદ અવતાર લીધો છે. અને 14 બ્રહ્માંડમાં પ્રતિપળ પ્રતિક્ષણ ક્યાં શું થઈ રહ્યું છે એની ઝીણવટ ભરી ધ્યાન રાખનારા ભગવાન, એનું નામ છે નારદ. પણ અત્યારે આપણે ત્યાં તો ગામડાઓમાં લોકોએ અમુક શબ્દો એવા કોઈને નારદના નામ પાડી દીધા છે. 2 બાજુ ડાકલી વગાડે એનું નામ નારદ પાડે. જો આવ્યો નારદ એમ કે એટલે એ ભગવાન છે. નારદનું નામ દેવું એટલે નારદ શબ્દનો અર્થ તમને સમજાવી દો તો વધારે ખ્યાલ આવશે. ના રદ, જેની વાત આ સંસારમાં કોઈ રદ ન કરી શકે, એના મોઢામાંથી નીકળ્યો લોઢામાં લીટો પડી જાય, એનું નામ છે નારદ. તો એ નારદજી સ્વયં નારાયણ છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે નર નારાયણ. નર અને નારાયણ મુનિ 2 ભાઈઓ હતા. ભક્તિ દેવી અને ધર્મ ને ત્યાં 2 ભાઈઓ, અને જેણે આ બદ્રી વિશાલની સ્થાપના કરી છે. જો કે કથા હું તમને ત્યાં બદ્રી નારાયણમાં સંભળાવીશ. એ બદ્રી વિશાલની સ્થાપના કોણે કરી? આ નર અને નારાયણ. પણ એ નર અને નારાયણ એ સ્વયં નારાયણનો 4થો અવતાર છે. ત્યાર પછીનો 5મો અવતાર છે કપિલ નારાયણ. માને સાંખ્ય શાસ્ત્રનો જેણે ઉપદેશ કર્યો હતો, દેવહૂતિને જેણે સાંખ્ય શાસ્ત્ર સંભળાવ્યું હતું. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે દત્તાત્રેય. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સામૂહિક અવતાર ભગવાન દત્ત. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે યજ્ઞ અવતાર. યજ્ઞ નારાયણ સ્વયં યજ્ઞ ભગવાન છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર છે ઋષભદેવ. જૈનો જેને આદિનાથ કહે છે, પ્રથમ તીર્થંકર માને છે, એ ઋષભદેવ ભગવાન નારાયણનો 7મો અવતાર છે, 8મો અવતાર છે. ત્યાર પછીનો ભગવાનનો 9મો અવતાર છે પૃથુ મહારાજ. પૃથુ મહારાજે આ સંસાર, આ પૃથ્વીને દૌહન કરીને અન્ન અને ઔષધ આપતી કરી છે, ઉગાડતી કરી છે, જીવંત કરી છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર મત્સ્ય નારાયણ. ત્યાર પછીનો ભગવાનનો અવતાર કુર્મા અવતાર, કાચબો ભગવાન બન્યા છે. મંદરાચલને પોતાની પીઠ ઉપર ધારણ કરી
અને દેવો દાનવોએ જ્યારે સમુદ્ર મંથન કર્યું ત્યારે ભગવાને એ મંદરાચળને પોતાની પીઠ ઉપર ધારણ કરવા માટે કાચબાનું રૂપ લીધું છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર ધન્વંતરી, અમૃતનો કુંભ લઈને સમુદ્રમાંથી પ્રભુ પ્રગટ થયા છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર મોહિની, દાનવોને મોહિત કરી અને દેવતાઓને અમૃત પાવું હતું ત્યારે ભગવાને મોહિની અવતાર લીધો છે. નરસિંહ અવતાર મેં તમને હમણાં કીધું. ત્યાર પછીનો ભગવાનનો અવતાર વામન અવતાર, ત્યાર પછી પરશુરામ, ત્યાર પછી વેદવ્યાસજી. આ ભાગવતના રચયિતા ભગવાન વેદવ્યાસજી સ્વયં નારાયણ છે, નારાયણનો અવતાર છે. ત્યાર પછીનો ભગવાનનો અવતાર રામચંદ્રજી, ત્યાર પછી બળરામજી અને ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ. અને હવે પછીની 2 અવતારોને અહીંયા આગળ ભવિષ્ય ભાગવામાં આવ્યું છે. બુદ્ધો નામના જનસુતા કિકટેષુ ભવિષ્યતિ. હવે પછી બુદ્ધાવતાર થશે અને કળિયુગના અંતમાં કલ્કી અવતાર થશે. આ 24 અવતારોની કથા સુત પુરાણીએ વર્ણવી એટલે શૌનકજી પુનઃ ઊભા થઈ અને સુતજીને સવાલ કરે છે કે બાબા તમે મને આ 24 અવતારોની કથા તો કીધી, પણ આ તમે એમ કહો છો કે આ બધી જ કથા વ્યાસજીએ શ્રીમદ ભાગવતમાં લખી છે, તો આ ભાગવતની રચના ક્યારે કરી, શું કામ કરી, કયા સમયમાં થઈ? દ્વાપરે સમનુ પ્રાપ્યે તૃતયે યુગ પર્યયે જાત પરાશરાદ યોગી વ્યાસવ્યા કલયા હરે. વ્યાસજી સરસ્વતીના કિનારે શમ્યપ્રાસ નામના સ્થાનમાં આશ્રમ બનાવી અને સંસારના કલ્યાણ માટે લખતા હતા. વેદ એક હતો, એના 4 વિભાગો કર્યા, 4 શિષ્યોને ભણાવી દીધા. ત્યાર પછી પુરાણોની રચના કરી, 17 પુરાણો રચ્યા. સંતોષ નથી મળતો, 1,00,000 શ્લોકનો મહાભારત રચ્યો છે. અદ્વિતીય ગ્રંથ, મહાકાવ્ય સંસારનું મહાભારત છે. અથ શ્રી મહાભારત કથા, અથ શ્રી મહાભારત કથા હૈ પુરુષાર્થ કી સ્વાર્થ કી परमार्थ की सारथी जिसके बने श्री कृष्ण भारत पार्थ की शब्द भी घोषित हुआ शब्द सार्थक सर्वदा શ્લોકનો ગ્રંથ દળદાર તૈયાર કર્યો છતાં વેદવ્યાસજીને સંતોષ થતો નથી. કોઈ સંત મળે તો શાંતિનો માર્ગ મળે. અને એક દિવસ નારદજી ત્યાં પધારે છે. નારદજીનું સ્વાગત સન્માન કરીને નારદજીને પ્રશ્ન કર્યો ત્યારે નારદજીએ વ્યાસજીને શ્રીમદ ભાગવતનો ઉપદેશ કર્યો છે. બ્રહ્મનદ્યામ સરસ્વત્યામ આશ્રમે પશ્ચિમે તટે સમ્યપ્રાસ ઇતિ પ્રોક્ત ઋષિણામ સત્રવર્ધન. ભાગવત કઈ જગ્યાએ લખાયું એનું ચોખ્ખે ચોખ્ખું એડ્રેસ છે આ શ્લોક. બ્રહ્મનદ્યામ સરસ્વત્યા, બ્રહ્મનદી સરસ્વતીના કિનારે, આશ્રમે પશ્ચિમે તટે. 2 કિનારા હોય, ઉગમણો કિનારો અને આથમણો કિનારો. તો ભાગવત ક્યાં રચાણું છે? પશ્ચિમે તટે, પશ્ચિમ બાજુ, વેસ્ટ. સમ્યપ્રાસ ઇતિ પ્રોક્તો, એ સ્થાનનું નામ સમ્યપ્રાસ છે. અને એમ છતાંય ન સમજાય તો ઋષિણામ સત્રવર્ધનમ, વારંવાર ઋષિઓના સત્રો જ્યાં ભરાતા હતા એ સ્થાનમાં ભાગવતજીની રચના કર્યા પછી વ્યાસજીને પુનઃ ચિંતા કે હવે આટલો સુંદર 18,000 શ્લોકનો ગ્રંથ મેં તૈયાર કર્યો, આનો પ્રચાર અને પ્રસાર કોણ કરે? આ તો એ જ કરી શકશે જે જન્મ સિદ્ધ વૈરાગી હોય.
જન્મસિદ્ધ વૈરાગીની શોધ કરી. સંસારમાં વૈરાગીઓ તો બહુ મળ્યા, પણ જન્મસિદ્ધ કોઈ ન મળ્યું. અને આખર મહાદેવ ઉપર ધ્યાન ગયું અને ભગવાન ભોળાનાથની આરાધના કરી. ભગવાન તુરંત પ્રસન્ન થયા, વરદાન માંગવાનું કીધું. પ્રભુ, મારે ત્યાં પુત્ર થઈને પ્રગટ થાવ, મેં એક ગ્રંથ રચ્યો છે, એનો આ પ્રચાર અને પ્રસાર કરો. અને વેદવ્યાસજીની પ્રાર્થનાથી ભગવાન શિવ વેદવ્યાસજીને ત્યાં સુખદેવજી તરીકે પ્રગટ થયા છે. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. પણ સુખદેવજીએ જન્મતાની સાથે નાળનું છેદન કરવા ન દીધું. નાળ ખભા ઉપર નાખી અને સુખદેવ ભાગ્યા છે. પિતાજી પકડવા માટે પાછળ દોડે, સુખદેવજી પકડાતા નથી, જંગલમાં જતા રહ્યા છે. અને પરિણામે વ્યાસજી હેરાન થયા. વ્યાસજીએ વિચાર કર્યો કે આટલી સાધના પછી સંતાન થયું, પણ સંતાન જંગલમાં ભાગી ગયું, હવે અમારા ગ્રંથનું શું થશે? ચિંતામાં બેઠા છે. પણ પછી વિચાર કર્યો કે બેસી રહેવાથી કંઈ નહીં થાય, મારે કંઈક કરવું પડે. શિષ્યોને કીધું કે તમે જાઓ, આ દિશામાં સુખદેવ ગયો છે, ભાગવતના શ્લોકોનું પઠન કરો. શિષ્યોએ પઠન કર્યું. સુખદેવજીએ શ્લોક સાંભળ્યા. સાંભળીને સુખદેવનું ચિત્ત આકર્ષિત થયું અને શિષ્યો પાસે આવીને કહેવા લાગ્યા કે આ શ્લોક તમે બોલો છો શેના છે? બોલે આ શ્રીમદ ભાગવત સંહિતાના છે. ભાગવત સંહિતાના ભાગવત લખ્યું કોણે? બોલે તમારા પિતાજીએ, વેદવ્યાસજીએ લખ્યું છે. મારા પિતાજીએ આવા સુંદર શ્લોકો બોલે, આવા કેટલાક બોલે, આવા તો 18,000 શ્લોક છે. 18,000 સંખ્યા સાંભળી અને સુખદેવને આનંદ. સુખદેવજીએ કીધું મારા પિતાની સંપત્તિનો વારસદાર હું છું, આ શ્લોક મને મળવા જોઈએ, મને જલ્દી ઘરે લઈ જાઓ. અને શિષ્યો સુખદેવજીને આશ્રમમાં લઈ આવે છે. વ્યાસજીના સાનિધ્યમાં બેસી અને સુખદેવજી ભાગવત ભણે છે. અને એ સુખદેવજી પરીક્ષિત રાજાને કથા સંભળાવવા માટે જાય, પણ એ કથાને લેવા માટે મહાભારતની કથાનો નાનકડો ટુકડો અહીંયા વ્યાસજીએ મૂક્યો છે. પરીક્ષિત જન્મ કી કથા. મહાભારતના યુદ્ધ દરમિયાન અશ્વત્થામાએ એક દિવસ દુર્યોધનની આગળ હારું થવા માટે રાત્રિના સમયે પાંડવોની છાવણીમાં જઈ અને દ્રૌપદીના 5 પુત્રોને મારી નાખ્યા છે. 5 પુત્રોના મસ્તકો કોમળ અવસ્થાના દ્રૌપદીના પુત્રો. પોટલું લઈ અને દુર્યોધનના ખોળામાં ફોંક્યું. લે દુર્યોધન, તારા પાંડવોના મસ્તક. દુર્યોધન છાબાશી આપવા માંડ્યો, હાસ્ય કરવા લાગ્યો. અને જ્યાં પોટલું ખોલે જોવે ત્યાં તો પાંડવની જગ્યાએ પાંડવના પુત્રો, દ્રૌપદીના પુત્રો, કોમળ બાળકોના મસ્તક જોયા. દુર્યોધન જેવો નિષ્ઠુર માણસ, એની આંખમાં પણ આંસુ આવી ગયા. અને અશ્વત્થામાને કીધું આ શું કરી આવ્યું? આ પાંડવ નથી, પાંડવના પુત્રો છે. અશ્વત્થામા, આ તે ઘોર કર્મ કર્યું છે, આનાથી તારી મારી નિંદા થશે અને તને કોઈ શાબાશી નહીં આપે. એ વખતે અશ્વત્થામા પણ થોડી વાર ગમગીન થઈ ગયો. પછી કે હરી ઈચ્છા બલવાન, જે થવાનું હતું થઈ ગયું, હવે કાંઈ ના થાય, હશે જવા દો. પણ દ્રૌપદીને આ વાતની ખબર પડી. દ્રૌપદી સવારે બહુ રુદન કરે છે, આક્રંદ કરતી હતી. અર્જુને આવીને સવારમાં પૂછ્યું, દ્રૌપદી શું કામ રડે, શું થયું તને? પ્રભાતનો સમય મંગલ સમય કહેવાય છે અને મંગલ સમયમાં ભગવાનનું ભજન કરાય. સુબહ में कभी रुदन नहीं किया जाता, सुबह का समय रुदन करने का नहीं है. બોલે તમે મને ભજન કરવાનું કહો, પણ અહીંયા આવીને જુઓ તો ખબર પડે. અને જ્યાં અર્જુને જઈને જોયું તો 5 પુત્રો મસ્તક વગરના ધડ પડ્યા હતા. અને દ્રશ્ય જોતા અર્જુનને ક્રોધ આવ્યો. ખૂણામાં ગાંડીવ પડ્યું હતું, લઈ અને દોડ્યા અર્જુન. દ્રૌપદીને એટલું જ માત્ર પૂછ્યું, આ કર્મ કર્યું છે કોણે? મને માત્ર નામ બતાવ. અને દ્રૌપદીના મુખમાંથી શબ્દ નીકળ્યો, અશ્વત્થામા. અને દોડતા અર્જુન અશ્વત્થામા પાસે પહોંચ્યા. અશ્વત્થામાનું અર્જુનનું યુદ્ધ થયું. એટલો માર્યો અર્જુને અશ્વત્થામાને, લોહીના કોગળાઓ ઓકાવી દીધા. અને પકડીને દ્રૌપદીની સામે લઈ આવ્યો અને સામો ઊભો રાખી અને માથામાંથી તીર કાઢીને મારવાની તૈયારી કરી. એ વખતે દ્રૌપદી આ દ્રશ્ય જોઈ ગઈ. દ્રૌપદી દોડી. દ્રૌપદીએ ઊભા થઈ અને અશ્વત્થામાના ચરણમાં લાકડી પડે એમ દંડવત પ્રણામ કર્યા છે. दंडवत प्रणाम द्रौपदी जब करने लगी तब अश्वत्थामा
अर्जुन को कहने लगा कि तू मारने को तैयार और ये तेरी पत्नी मेरे को दंडवत कर रही है। जिनके 5 पुत्रों को मैंने रात को मार दिया, उनकी मां मुझे प्रणाम कर रही है और तू मारने पे तू लाए। અર્જુનના ગાત્રો ગળી ગયા, હાથમાંથી ધનુષ પડી ગયો। અર્જુને વિચાર કરે કે હવે મારે શું કરવું, મારું કે મૂકી દઉં, इसे मार दिया जाए या छोड़ दिया जाए, कौन सा सुलूक किया जाए। પણ એ વખતે દ્રૌપદીએ બહુ કકળાટ કર્યો છે, સ્વામિનાથ મહેરબાની કરીને આને ન મારો, આને મારવાથી તમને એક પણ ફાયદો નહીં થાય, ગેરફાયદા ઘણા બધા છે। આ એક તો જાતનો બ્રાહ્મણ છે અને બ્રહ્મ હત્યા થશે એટલે તમારા કુળનો ક્ષય થઈ જશે। જેના દ્વારા બ્રહ્મ હત્યા થાય એના કુળનો ક્ષય થઈ જાય, પછી એના કુળમાં કોઈ પિંડદાન કે તર્પણ કરવાનું ન રહે। બ્રહ્મ હત્યા કુલક્ષયા, મારા સંબંધમાં બોલે, મારા ગુરુભાઈ છે, બ્રહ્મ હત્યા તો લાગશે, ભાતૃ હત્યા પણ લાગશે। ગુરુદેવ જીવે છે? બોલે ના, ગઈકાલે મેં રણમાં જ માર્યા, દ્રોણનો વધ થઈ ગયો। અને માં જીવે છે? બોલે હા। અને બીજો કોઈ ભાઈ? બોલે નહીં। રડતી રડતી દ્રૌપદી એમ કીધું હતું કે આનો અર્થ એવો થયો કે હવે આ વિધવા બ્રાહ્મણીનો એકનો એક દીકરો છે અને એને તમે મારી નાખશો, પછી એ વિધવા પડથારની કોરે બેઠી બેઠી તમને શ્રાપ આપશે તો આ બાજુમાં ઉભેલા કૃષ્ણ પણ તમને નહીં બચાવી શકે, શ્રાપથી તમને નહીં ઉગારી શકાય। મહેરબાની કરીને આને છોડી દો, છોડી દો। અર્જુને હટી ગયો, વચમાં ભીમ આવ્યા। ભીમે આવીને અર્જુનને કીધું, અર્જુન બૈરાવની વાતોમાં બહુ ન પડાયો, તારી હિંમત નો હાલતી હોય કેસ મને સોંપી દે, હું પૂરું કરી નાખું। એ વખતે અર્જુને કીધું નહીં, આપણે ભગવાનને પૂછીએ, પ્રભુ જે કહે એ આપણે કરીએ। અને કૃષ્ણને પૂછવામાં આવ્યું મારે શું કરવું જોઈએ, આને મારી નાખો કે મૂકી દઉં, જીવ તો છોડું। કૃષ્ણએ કીધું કે બ્રાહ્મણનું મૃત્યુ ક્યારે દૈહિક વધ ન કરાય। હા, એને મારવાની ઈચ્છા થાય તો એને મુંડન કરાવી નખાય, બહુ થાય તો એનું ધન લૂંટી લેવાય, અને એમાંથી વધારે ઈચ્છા થાય તો અપમાનિત કરી નખાય। બ્રાહ્મણને મારવાના 3 રસ્તા ભગવાન કૃષ્ણએ બતાવ્યા છે, પણ દૈહિક વધ ક્યારે બ્રાહ્મણનો કરવો નહીં। 3 રસ્તા ભગવાન બતાવ્યા, 3 રસ્તાનો ઇસ્તેમાલ અર્જુને કરી નાખ્યો છે અશ્વત્થામા ઉપર। એના કપાળમાં જન્મસિદ્ધ મણિ હતો, મણિ ખેંચી લીધો, વાળ ખેંચી લીધા, મુંડન થઈ ગયું। સંપત્તિ લૂંટાણી, મુંડન થઈ ગયું, અને બધાની વચ્ચે લાત મારીને કીધું જા જતો રે, બ્રાહ્મણ છો એટલે જવા દઉં છું। અપમાનિત કરીને જ્યારે અશ્વત્થામાને કાઢી મૂક્યો, જતો જતો અશ્વત્થામા મનમાં બોલતો ગયો કે પાંડવો તમે ભૂલ કરી રહ્યા છો, મારી નાખો વાંધો નહોતો, મારી નાખ્યો હોત તોય વાંધો નહોતો, તમે જીવતા સાપને છોડી રહ્યા છો, હું તમારા કુળમાં કોઈને જીવતા નહીં રહેવા દઉં, અને તમે જાઓ પછી આ નિષ્કટંક રાજ્ય ભારતનું હું એકલો ભોગવીશ। આવો મનમાં મનસુબો લઈને જાય છે। અને એટલા માટે કવિઓ કહે કે સાકર તજે ન મધુરતા, અમર તજે નહીં ઝેર, સજ્જન તજે નહીં મિત્રતા, દુર્જન તજે નહીં વેર। સજ્જન છે એ ક્યારે મિત્રતાને ન ભૂલે, અને દુર્જન છે એ ક્યારે વેરને ન ભૂલે। હવે આપણે ક્યાં છીએ આપણે નક્કી કરવાનું। આપણા મનમાં જો મિત્રતા યાદ રહેતી હોય તો સમજવાનું કે આપણે સજ્જન છીએ, અને આપણને કોઈના પ્રત્યે વેર ને દ્વેષ યાદ રહેતા હોય તો સમજી લેવાનું કે આપણે દુર્જન છીએ। બીજ કડવું હતું, ગર્ભ કડવો હતો, અને અંદરનું સ્થાન પણ હતું એવું હતું। શેષવ કટુ યુવા કડવી હતી, અને વૃદ્ધપણું આવ્યું ઝેર જેવું। કવિ કાગ લખે છે, બીજ કડવું હતું, એનો ગર્ભ કડવો હતો, અને એની અંદરનું સ્થાન પણ હતું કડવું હતું। શેષવ કટુ યુવા કડવી હતી, અને વૃદ્ધપણું આવ્યું ઝેર જેવું। હવે પાછળથી કવિ ખુલાસો કરે કે કોણ હતું? જે હવાવી હતી ઈ જ લટકી હતી, 1 વર્ષ સુધી મધમાં બોળી, પણ ખબર અંતે પડી એ હતી લીમડાની લીંબોળી, એ હતી લીમડાની લીંબોળી। કવિ લીંબોળીના માધ્યમથી મને તમને કંઈક કહેવા માંગે છે। આ કઈ લીંબોળીની વાત કવિ કરે છે? હાલતી ચાલતી 2 પગ વાળી લીંબોળી। હા,
અશ્વત્થામાએ મનમાં મનસુબો રાખ્યો અને એમાં એને સમાચાર મળ્યા ઉત્તરાના ઉદરમાં ગર્ભ છે. બાળકનો જન્મ થાય પછી મારવામાં મને તકલીફ પડે, ગર્ભમાં જ ખતમ કરી નાખું. અને પરિણામે બ્રહ્માસ્ત્રનું આવાહન કરી અને ઉત્તરાના ઉદરમાં બ્રહ્માસ્ત્ર ફેંક્યું. બ્રહ્માસ્ત્ર જ્યારે ઉત્તરાના ઉદરમાં આવ્યું, હવે ઉત્તરાનો પરિચય તમને આપું તો અભિમન્યુની પત્ની સુભદ્રાનો પુત્ર અભિમન્યુ અર્જુનનો પુત્ર છે, પણ 7 કોઠા યુદ્ધમાં ચક્રાવામાં વીરગતિને પામી ગયો છે અભિમન્યુ. અને એની પત્ની વિધવા ઉત્તરા, એના ઉદરમાં ગર્ભ હતો અને એના ઉપર આ અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર ફેંક્યું છે. ઉદરમાં જ્યાં અગ્નિ આવ્યો, જ્વાળા, બ્રહ્માસ્ત્ર આવે ત્યારે શું થતું હશે? હાહાકાર મચ્યો, આક્રંદ કરે છે, રડે છે, પુકાર કરે, પણ કોને કેવું? ફરિયાદ કરવાનું ઠેકાણું હતું એ તો પહેલા જતું રહ્યું. કિસે કરે કહા કરે શિકાયત અપની, જહાં કોઈ ન હો અપના વહાં ક્યા ફરિયાદ કરના. કવિએ બહુ સારી વાત લખી, મુકદ્દર મેં લિખા હો પરદેશ તો ફિર વતન કો ક્યા યાદ કરના, જહાં કોઈ ન હો અપના વહાં ક્યા ફરિયાદ કરના. એ વખતે ઉત્તરાને પ્રભુ યાદ આવે છે અને માત્ર 2 જ શ્લોકમાં ઉત્તરાએ સ્તુતિ કરી છે. ભાગવતની ઉત્તમ સ્તુતિઓમાં સ્તુતિનું વર્ણન થાય છે. 2 જ શ્લોકની સ્તુતિએ પરમાત્માને પરવશ કરી નાખ્યા છે. પાહી પાહી મહાયોગીન દેવદેવ જગતપતે, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ, નાન્યમ ત્વદભયમ પશ્યે યત્ર મૃત્યુ પરસ્પરમ. સ્તુતિમાં ઉત્તરાએ કીધું, પહેલા તો પાહી પાહી 2 વખત શબ્દ બોલી છે અને પાહી શબ્દ પરમાત્માને પરવશ કરવા માટે કાફી છે. પાહીમાં પાહીમાં 2 વખત ભગવાનની આગળ બોલી દો એટલે ભગવાન ઢગલો થઈ જાય સામે. પાહી શબ્દનો અર્થ સમજાવી દો તમને. મૃગની પાછળ કેસરી પડે અને 2-4 છલાંગ મારીને મૃગને પકડી લે. એક પંજો મારે, મૃગ પડી જાય, પણ એક પંજે મૃગ મરે નહીં. मारने के लिए दूसरा पंजा लगाते और वो अपने गले पे लगा देते. तो गळाમાં જ્યારે નઢીઓ કાઢે એ વખતે મૃગ ચીસ પાડતું હોય ને ચીસ અડધી રહી જાય, નઢીઓ નીકળી જાય, અવાજ અટકી જાય. ચીસ પાડેલી અડધી ચીસ અટકે એને સંસ્કૃતમાં પાહી કહેવાય છે. અને પાહી પાહી શબ્દ પુકાર થયો, પરમાત્મા આવ્યા છે, ઉત્તરાના ઉદરમાં ગયા છે. બ્રહ્માસ્ત્રથી ગર્ભમાં રહેલા પરીક્ષિતની પરમાત્માએ રક્ષા કરી છે. સુતજી વર્ણન કરતા કહે, ઘણા દિવસથી પ્રભુ આવ્યા હતા, વિદાય માંગી. પાંડવોએ સજળ નેત્રે પ્રભુને વિદાય આપી અને વિદાય આપીને પાંડવો ભાગોળથી ઘર તરફ પાછા ફરે, પણ રસ્તામાં કુંતાજી ઊભા હતા. કુંતાજીએ પ્રભુને રોક્યા. કુંતાજીએ પ્રભુની સ્તુતિ કરી છે, પણ સ્તુતિમાં કુંતાજીએ પ્રભુની પાસે અદ્ભુત માંગ્યું છે. ટૂંકમાં તમને કહું, અદ્ભુત માંગ્યું છે. અત્યાર સુધી લગભગ બહુ ઓછું માંગવા, અથવા તો કોઈએ નથી માંગ્યું એમ કહી શકાય. ભગવાનને કીધું, પ્રભુ આ તમારું સુખનું પોટલું તમારા સાથે લેતા જાઓ અને મારું દુઃખનું પોટલું જે હતું એ મને પાછું દેતા જાઓ. વિપદા સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદગુરુ, વિપદા સંતુ ન શાશ્વત તત્ર તત્ર જગદગુરુ, ભવતો દર્શનમ તસ્યાદ પુનર્ભવ દર્શનમ અપુનર્ભવ દર્શનમ. ભગવાન રડી પડ્યા છે. ભગવાને કીધું, ફૈબા સુખ ભોગવવાનો સમય આવે ત્યાં વળી પાછા દુઃખ માંગો છો, પણ પાછું કેવું દુઃખ માંગ્યું? હું જ્યાં જાઉં ત્યાં મારા ઉપર દુઃખના ડુંગરાઓ તૂટી પડે. અને
ભગવાન પાસેથી દુઃખનું વરદાન માંગીને પ્રભુને પાછા લઈ આવે છે. સુતજી વર્ણન કરતા કહે, પ્રભુ પાછા આવ્યા, ધર્મરાજને સાથે લઈ અને ભીષ્મ દાદા જ્યાં બાણસૈયા પર સૂતા હતા ત્યાં ગયા છે. ભીષ્મની સાથે ભગવાનનો સંવાદ થાય છે, ધર્મરાજ સાથે ભીષ્મ દાદાનો સંવાદ થાય છે. 5 પ્રકારના ધર્મનો ઉપદેશ ભીષ્મ દાદા ધર્મરાજને આપે છે અને અંતમાં પ્રભુની સ્તુતિ કરી અને ભીષ્મ દાદા મહાપ્રયાણ કરે છે. ભીષ્મ દાદાના અંત્યેષ્ટિ આદિ કર્મ, એના ઉત્તર ક્રિયા આદિ કર્મ ધર્મરાજે કર્યું છે અને પરમાત્માએ ધર્મરાજને સિંહાસન ઉપર બેસાડી માથા ઉપર મુંગટ પહેરાવી અને રાજ તિલક કર્યું. ધર્મરાજ્યની સ્થાપના, ધર્મને રાજા બનાવ્યો છે. યુધિષ્ઠિર રાજા બન્યા છે અને પુનઃ પ્રભુ દ્વારિકા ગયા છે. સુતજી વર્ણન કરતા કહે કે ધર્મરાજના પાવન શાસનમાં ઉત્તરાના ઉદરમાં જે બાળકનું પરમાત્માએ રક્ષા કરી હતી, એ ગર્ભનો પ્રસવ થયો. ટૂંકમાં કહું તો પરીક્ષિતનો જન્મ થયો. વિદ્વાનો ભૂદેવ આવ્યા, મંગળ સ્તુતિ સ્વસ્તિ વાંચન આદિ થયું છે. અનેક વિધિ દાન દક્ષિણાઓના સંકલ્પો થયા છે અને બ્રાહ્મણોએ ભવિષ્ય ભાગ્યા છે. પણ એમાં એક બ્રાહ્મણે ધર્મરાજને કીધું કે ધર્મરાજ, બધા બ્રાહ્મણો જે કહે છે બધી વાત સાચી, તારો દીકરો બહુ મહાન બનવાનો છે, પણ એનું મૃત્યુ યુવા અવસ્થામાં થશે. યુવાનીમાં મૃત્યુ તો થશે, પણ મૃત્યુનું કારણ સર્પદંશ હશે. અને સર્પદંશ તો ખરો, પણ સર્પદંશનું કારણ બ્રાહ્મણનો બાળક એને શ્રાપ આપશે. શ્રાપ શબ્દ જ્યારે સાંભળ્યો ત્યારે ધર્મરાજ ગંભીર થઈ ગયા છે. ધર્મરાજે ભૂદેવોને દાન દક્ષિણાઓ આપીને વિદાય કરવાની તૈયારી કરી, પણ પાછળથી ભૂદેવે કીધું કે મહારાજ, ચિંતા કરવાની જરૂર નથી. આ બે જે કીધું, જે લખ્યું છે એ કીધું છે, પણ સૌથી આનંદની વાત એ છે કે તારા દીકરાને યુવાવસ્થામાં મૃત્યુ થશે, પણ એને પરમાત્માનું પરમ ધામ પ્રાપ્ત થશે. પ્રયસ્તસ્ય ઉપહશ્રુત્ય મુક્ત સંગ પદમ હરે, એને હરિનારાયણનું પદ પ્રાપ્ત થશે. એ ભગવાનના ધામમાં જવાનો છે. દાન દક્ષિણાઓ આપીને ભૂદેવોને રવાના કર્યા છે. સુતજી વર્ણન કરતા કહે, ઘણા સમયથી ધૃતરાષ્ટ્ર અને ગાંધારી પાંડવોના મહેલોમાં રહેતા હતા. એક દિવસ વિદુરજી આવીને રાત્રિના સમયે ધૃતરાષ્ટ્ર ગાંધારીને પાંડવોના મહેલોમાંથી કાઢી અને હરિદ્વારમાં, જ્યાં આપણે ગઈકાલે હતા, એ સપ્તસ્ત્રોત તીર્થ, 7 સરોવર 7 ધારામાં ગંગાજી જ્યાં વહે છે, સપ્ત સરોવર તીર્થમાં ધૃતરાષ્ટ્ર ગાંધારીને વિદુરજી મુક્તિ અપાવે છે. ધૃતરાષ્ટ્ર જેવા મહાપાપીને ગંગાજીએ મુક્તિ આપી છે. સુતજી વર્ણન કરતા કહે, ધૃતરાષ્ટ્રના વિયોગમાં ધર્મરાજ વ્યથિત હતા. નારદજીએ આવીને કીધું કે હવે બીજાની ચિંતા છોડો, તમે તમારી ચિંતા કરો, સમય બહુ ખરાબ આવી રહ્યો છે. અને પરિણામ એ આવ્યું, બીજે જ દિવસે ઘણા દિવસથી અર્જુન દ્વારિકા ગયો હતો. દ્વારિકાથી અર્જુન આવે અને અર્જુનને આવીને સમાચાર આપે છે ધર્મરાજને કે મોટા, આપણે વંચિત થઈ ગયા. દ્વારિકાધીશ ધરતીને છોડીને મારો નાથ ધામમાં જતો રહ્યો છે. કૃષ્ણ સ્વધામ ગમનની કથા કરી છે અને સ્વધામ ગમન સાંભળીને પાંડવોએ મહાપ્રયાણ, હિમાલયમાં હાડ ગાળવા માટે પાંડવો નીકળી ગયા. પરીક્ષિતને રાજ્ય સોંપી ગયા. રાજા પરીક્ષિત બન્યો. કૃપાચાર્યના ગુરુપણા નીચે પરીક્ષિતે 3 અશ્વમેધ યજ્ઞ કર્યા અને ચોથા યજ્ઞ વખતે કળિયુગને જોયો. ગાય અને બળદને મારતો તો. ગાય એટલે પૃથ્વી અને બળદ એટલે ધર્મ. ધર્મને અને પૃથ્વીને પરેશાન કરનારા કળિયુગને જોઈ પરીક્ષિતે મારવાની તૈયારી કરી, પણ પેલો બહુ ચબરાક છે, બહુ ચતુર છે. પ્રણામ કરીને સામે ઊભો રહી ગયો, માથું નમાવીને ઊભો રહી ગયો. હવે માથું નમાવીને પગે લાગે ને મારવો કેમ? એટલે પરીક્ષિતે કીધું, મારું રાજ્ય છોડીને ભાગી જા. બોલે, જાઓ ખરો, પણ મને સ્થાન બતાવો, તમે કયો ત્યાં હું રહું. પછી 4 સ્થાન પરીક્ષિતે કળિયુગને આપ્યા છે. દ્યુતપાન સ્ત્રીય સુનાયતરાદ ધર્મસ ચતુર્વિધમ. 4 સ્થાન આપીને કળિયુગને મોકલ્યો. કળિયુગે કીધું, મહારાજ 4 માંથી એકેયમાં હું શાંતિથી રહી શકું એવું નથી, એકાદું તો સારું આપો. પછી પાછળથી 5મું સ્થાન, અનિતિના ધનમાં તારો વાસ. અને એ વખતે કળિયુગે મનમાં વિચાર કર્યો કે રાજા મહારાજાઓને ધન બહુ વાલું હોય,
કઈ ઘડીએ તારા સિંહાસન ઉપર આવીને જો ન બેહું તો મારું નામ કળયુગ નહીં. અને ઘટના એ જ ઘટી. બીજે જ દિવસે ઘરે જઈ પટારા ખોલ્યા તો અંદરથી એક સુંદર મુંગટ નીકળ્યો. એ કળયુગી એટલે કે અનિતિનો મુંગટ હતો, અનિતિનું સોનું હતું. સુંદર મુંગટને જોઈ પોતાનો અસલી મુંગટ નીચે ઉતારી કળયુગી મુંગટ ધારણ કર્યો અને જંગલમાં શિકાર કરવા ગયો, તરસ્યો થયો અને શમીક ઋષિની આશ્રમમાં ગયો. શમીકનું અપમાન કર્યું. મરેલો સર્પ તક્ષક એના ગળામાં પહેરાયો. મહારાજ જાગ્યાની સમાધિમાં હતા. ક્રોધ કરીને નીકળી ગયો, ઘરે આવી રહ્યો. પણ આશ્રમના બાળકો થોડી વારે આશ્રમમાં આવ્યા. શ્રીંગી શમીકનો દીકરો શ્રીંગીએ પોતાના પિતાની આ દશા જોઈ અને એને ક્રોધ આવ્યો અને શ્રીંગીએ શ્રાપ આપી દીધો કે જેણે પણ મારા પિતાની આ દશા કરી એને આજ તક્ષક 7મા દિવસે દંશ દેશે અને એનું મૃત્યુ થશે. શાપના શબ્દો નીકળતા વાતાવરણ ધ્રુજી ઉઠ્યું છે. થોડી વારે શમીક જાગ્યા અને શમીકે શ્રીંગીને બોલાવીને પહેલા તો એક લાત મારી. તે કોને શ્રાપ આપ્યો એની તને કઈ ભાન છે? ધર્મપાલો નરપતિ સતુ સમ્રાટ બૃહસ્રવા સાક્ષાન મહાભાગવતો રાજર્ષિર હય મે દયા. રાજર્ષિ સમાન રાજાને બેટા નાની એવી ભૂલની આવડી મોટી સજા ન કરાય. શ્રીંગી રડી પડ્યો. શ્રીંગીએ કીધું પિતાજી થઈ ગયું. બ્રહ્મ વાક્ય જનાર્દન હવે મિથ્યા ન થાય. બોલે જાય ને જઈને જાણ કર 7મા દિવસે મરવાનું બિચારો કંઈક ભાથું ભેગું કરી લે. શ્રીંગીએ કીધું જેનું અહિત કર્યું એના ઘરે મારે કેમ જવું? બીજા 2 શિષ્યોને મોકલાવ્યા. શિષ્યોએ જઈને સમાચાર આપ્યા પરીક્ષિતને. પણ આ બાજુ પરીક્ષિત ઘરે આવીને મુંગટ હેઠો ઉતાર્યો. અસલી પરીક્ષિત બારો આવ્યો અને એ વખતે પરીક્ષિતને ખ્યાલ આવ્યો કે હું તો પાંડવનો વંશ અને આ ધર્મરાજની ગાદી, આ ગાદી ઉપર હવે બેસવાને લાયક હું નથી રહ્યો. પાપ કરીને આવ્યો છું, હું પાપી છું. ચોરાહા પર આવીને પરીક્ષિતે પોતાના પાપને પોકાર્યું છે. પણ ત્યાં પેલા 2 શિષ્યો આવી અને સમાચાર આપે કે તમને તમારા પાપની સજા મળી ચૂકી છે. શું? બોલે શ્રીંગીએ તમને શ્રાપ આપ્યો, 7મા દિવસે તક્ષક કરડશે, તમારું મૃત્યુ થશે. અને એ જ વખતે પરીક્ષિત અનશન લઈ અને ગંગાના કિનારે આવે છે અને અનેક સંતો બેઠા હતા. એને વિનંતી કરે કે મને 7 દિવસમાં મુક્તિ મળે એવો કોઈ ઉપાય બતાવો. તમામ ઋષિઓ જવાબ આપે છે કે અમે હજારો વર્ષથી તપ કરીએ, અમને ભગવાન મળે કે કેમ? હજી અમને અમારું ઠેકાણું નથી. અમારે તને 7 દિવસમાં ભગવાન ક્યાંથી આપો? જન્મ જન્મ મુનિ જતન કરાહી અંતરામ કહી આવત નાહી. જન્મ જન્મ મુનિ જતન કરાઈ અંતરામ કહી આવત નાઈ. સંતોએ કીધું કે અમે હજારો વર્ષથી તપ કરીએ, હજી અમને અમારું ઠેકાણું નથી, અમારે તને ભગવાન ક્યાંથી આપવો? અને એ વખતે ગંગાના કિનારે સંતોના ચરણમાં બેઠો બેઠો પરીક્ષિત રડે અને પરમાત્માને પ્રાર્થના કરે કે પ્રભુ હું માના ઉદરમાં હતો ત્યારે તો તમે મને દર્શન આપવા માટે આવ્યા હતા. કૃષ્ણ કૃષ્ણ મહાભાગ વન્નાથમ ગોકુલ પ્રભો કાતુરમર હસીર દેવા કૃપિતા ભક્ત વત્સલ. હે ભક્ત વત્સલ, કૃષ્ણ કૃષ્ણ પુકારો. ભગવાને સાંભળ્યા અને સુખદેવજી મહારાજને પ્રેરણા કરી વ્યાસાશ્રમમાં બેઠેલા સુખદેવ ઊભા થયા જાણે ભારતનું ભાગ્ય ઊભું થયું હોય. અને 16 વર્ષનો ફૂટડી યુવાની, વિખરાયેલા વાળ હતા અને કરોડો સૂર્ય ઉગી ગયા હોય એટલું બ્રહ્મતેજ હતું. વિખરાયેલા વાળ, તુમના લાગી તુમના, તુમના લાગી લૂણ, લૂણ વળુંબ્યા પાણી અને પાણી વળુંબ્યા લૂણ. પરમાત્માની સાથે તાર સધાયેલો હતો. અને આવો એક 16 વર્ષનો યુવાન જ્યારે ગંગાના કિનારે આવ્યો, પણ ત્યાં તો મોટા મોટા ઋષિઓ ઊભા થઈ અને દંડવત પ્રણામ કરવા લાગ્યા. સુખદેવજીનો જય ઘોષ કરવા લાગ્યા. આપણે પણ જોરદાર જય જયકાર કરી લઈએ. બોલીએ સુખદેવજી મહારાજ કી જય. સુંદર આસન તૈયાર કરી સુખદેવજીને બિરાજિત કરી ચરણમાં બેસી પરીક્ષિતે પ્રશ્ન કર્યો છે, પ્રભુ મૃત્યુના કિનારે બેઠેલા માનવનું પરમ કર્તવ્ય કયું એ મને કહો.
બહુ સુંદર સવાલ છે. પરીક્ષિતનો પ્રશ્ન યાદ રાખજો. શું પ્રશ્ન છે? મૃત્યુના કાંઠે બેઠેલા માનવને શું કરવું જોઈએ? પ્રત્યભાષતઃ ધર્મજ્ઞો ભગવાન બાદરાયણી. બદ્રાયણ એટલે વ્યાસજીનું નામ છે બાદરાયણ, અને બાદરાયણી એટલે સુખદેવજી. સુખદેવજી બોલવાની શરૂઆત કરે, પણ ત્યાં વ્યાસજીએ સ્કંદ પરિવર્તન કરી નાખ્યો. પ્રશ્ન છે પ્રથમ સ્કંદમાં, અને સુખદેવજી બોલવાનો જવાબ આપવાની શરૂઆત કરે છે બીજા સ્કંદમાં. ઇતિ શ્રીમદ ભાગવત મહાપુરાણે પ્રથમ સ્કંદ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. થોડોક મેં આ સમય વધારે લઈ લીધો, મારે સ્કંદ પૂરો કરવો હતો. આવતીકાલની કથા પાછી આપણે ધામધૂમથી, આજે જે સમયનો આપણો જે પેલું બાકી રહી જાય ને, કાલ વ્યાસ સાથે તમને દઈ દેવાનું છે. આપણે નિરાંતે અહીંયા બેસીને આવતીકાલે પણ કાલ યમનોત્રી આપણે દર્શન કરવા માટે જવાનું છે. જે કાંઈ સૂચના હશે આપ સૌને વિદિત થશે. 1 મિનિટ માટે હરિનામ સંકીર્તન. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ. હરે રામ 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 સીતા રામ રામ રામ. રામચંદ્ર ભગવાન જય કૃષ્ણ કનૈયા લાલ. લાલ કી જય. યમુને મહારાણી કી જય. દ્વારિકાધીશ દ્વારિકાધીશ કી જય. ચારો ધામ રામ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. બોલે ભાગવત ભગવાન કી જય. કાળા કાળા પ્રભુ નટવર નંદલાલા. મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા. ગોપીના પ્યારા. ઓમ જય કાળા કામણ તારા કાન કામણ બહુ કીધા વાલા. કામણ બહુ કીધા. માખણ ચોરી મોહન, માખણ ચોરી મોહન. સિદ્ધ ચોરી લીધા. ઓમ જય કાના કાના. નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે. વૈકુંઠ ઉતારી. કાલિય મરદન કીધો, કાલિય મરદન ગાયો ને ચારી. ઓમ જય કાના. ગોવર્ધન તોલ્યો પ્રભુ કચલી આંગળીએ વાલે. કચલી આંગળીએ. ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો, ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો. જય ગિરિધર ધારી. ઓમ જય તણો તુજ પાર કે મેં નહીં આવે. વાલા કે મેં નહીં આવે. નેતિ નેતિ વેદ પુકારે. દેવી વેદ પુકારે. નિત સુગાવે. ઓમ જય કાના. કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ. વસંતમ હૃદયારવિંદે ભવ ભવાની સહિતમ નમામિ. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજ મંગલમ
सर्व मंगल मंगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नारायणी नमो। बोले भागवत भगवान